મિત્રો કેમ છે મજામાં ને? ગુડ મોર્નિંગ. તો આજે આપણે દાંત શું કાઢો આજ સવારના પોરમાં શું કહેવાય નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ. આજ જવાના છીએ અમે બ્લડ ડોનેશન કરવા. જોઈએ હું તો પતલો છું, મારું બ્લડ લેવાય કે ન લેવાય કાંઈ ખબર નહીં, જાય તો ખરા. અને બેડ આમનું પડ્યો છે, હવે આને થોડું ઘણું સાફ હાથે કરી ને ઉપડીએ. તો આ લોકો એવા છે, જવાનું છે આપણે બ્લડ ડોનેશન કરવા. રેડી ને? તો હાલો હવે થઈ ગયા તૈયાર તમે લોકો? હા, સવાલ જ નથી ને. હાલો રેવડી આપણે થઈ ગયા તૈયાર, હવે ઉપડીએ. ડોન્ટ સી અપર સાઈડ વાય બીકોઝ ધેર ઇઝ અ ઝાંગ્યા અમારા. અહીંયા ફોટો શૂટ ન હોય. હાલો હાલો હેન્ડો. આમાં નોઈસ બોઈસ આવતો હશે આજુબાજુનો, પણ તમારે થોડું ઘણું આમથી તેમ કરવું જોઈએ. सब्सक्राइब कर देना, સબસ્ક્રાઇબ વાળી તમામ સની મને હાલો બધો અહીંયા. ये मेरा दोस्त है, सब्सक्राइब कर देना. એલા પણ હજી સબ અરે સબસ્ક્રાઇબ ન હોય હજી આમાં એવું છે, આગળ છે ધાર્મિક આપણે બરોબર. એ લોકો આવશે. મને તો તમે જોયો જ હશે, હું ચેનલમાં આવું જ છું યુટ્યુબમાં બરાબર. ફેમસ બંદો છે આપણો, કોલેબોરેશન કર્યું છે. તો મિત્રો અમે બ્લડ ડોનેશન કરવામાં શું કહેવાય 9 વાગ્યા નીકળી જવાના હતા, અત્યારે વાગ્યા છે 9:45. હજી આ લોકોનો કાંઈ ધડો નથી. જોઈએ હવે ક્યારે આ લોકો આવે. હાડા હમણાં અમે પહોંચીને તમને ફોન કરીએ. હું તો રહ્યો. એ તમે યાર અભિષેકભાઈ બાકી રહી ગયા. અમારા આ ભાઈને કેમેરો ભાળે એટલે 2 આંગળી ઊંચી થઈ જ જાય. તો હવે આ લોકો હવે હાલો હાલો ફટાફટ કરો. હવે એવું લાગે છે અમને કે અમે ઊંધા રસ્તે ચડી ગયા છીએ. હવે જોઈ હાલજી તો ખરા. આ રવિવારે આલું છે ને આમ રખડવાની મજા જ આવ્યા કરે. બાકી શનિ રવિ રજા હોય ને રખડવાની મજા જ આવ્યા કરે. આ મારું પહેલું બ્લડ ડોનેશનનું છે. હવે કદાચ હું રિપોર્ટ કરીને ના નો પાડતી થારું. અને એ ઓલો છે હા જોઈએ આમ તો કાંઈ ઓલું કાંઈ કરે તો નહીં. અહીંયા તો ફોન તો આવી ગયો છે યશભાઈને. ગળી જાય ને બીજા રસ્તે આપણે? હે બીજા રસ્તે ગળી જાય? હા જો ખબર જ હોય. આ આડે થેડે આવી ને એટલે આમ ઊંધે રસ્તે અમે ચડી ગયા છીએ. હવે અહીંથી નીકળવું ને કેવડાવશે. જોઈએ હવે હાલો. પબ્લિક હાલો ધડકાનું હલાવે છે. હાલો ઊંધા રસ્તે ચડી ગયા અમે. બીજું ના એમાં એવું નહોતું, આમાં જવાનું હતું રાઈટ પણ ભળી ગયા લેફ્ટ અમે. ઇંગ્લિશ અમારું કાચું રહ્યું ને એટલે હું થોડું અમારું શું દેશી વિલોગ ઉતારવા જોઈએ. એવું ન બોલાય. મોબાઈલ બંધ થઈ જાય પણ અમે મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી બહુ. આપણે કેટલા છે ખબર? 18% 16% છે. 38% જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે વિલોગ ઉતારવાનો છે, પછી મૂકી દેવાનો છે સાઈડમાં. બરોબર છે વિવેકભાઈ, બરોબર છે. જો આ રૂમાલ બધું બહુ તડકો છે અહીંયા અમદાવાદમાં. આવા એમ જો એક તમને શું કહેવાય સલાહ આપું. સમાચાર ગરમી હોય આતે હોય ને પ્રવાહી પીવાનું વધારે રાખવાનું. બરોબર. લીંબુનું જ્યુસ, શરબત છે, મોસંબીનું જ્યુસ છે. આપણે અરે ઈ તો આપણે પોહાય નહીં, પણ આમ પાણી પીવાનું આપણે રાખવાનું. એમ કાંઈ ન પોહાય તો આપણી પાસે પાણી તો હોય જ, એ પી લેવાનું. બસ રેવડી જો બસ ઈ. અને એક સમાચાર તમે સાંભળ્યા છે, રાજકોટમાં કેવું થયું? ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી. તંત્રની બેદરકારી કહીએ કે આવું બધું ખરેખર આ મતલબ સમસ્યા ગંભીર ચડી ગયું હોય ને. ખરેખર સમસ્યા ગંભીર છે. આપી નાખજો. આમ તો તંત્રને થોડું ઘણું જાગૃતિ, આપણે પબ્લિકમાં થોડું ઘણું જાગૃતિ હોવી જરૂરી છે. જાગૃતિની અભાવ છે એટલે જ આવું બધું થાય છે. બેદરકારી કે આપણી બેદરકારી, આમાં શું સમજવું આપણે? બચારા 28 લોકો આંકડો વધતો રહ્યો છે. કાલે પહેલા 10 હતા, ધીમે ધીમે 15 થયા, 20 થયા, અત્યારે 28 નો આંકડો પહોંચી ગયો. બસ તો આવી ગયા છીએ અમે અમારા ઠેકાણા. લ્યો અહીંયા જ દેવાનું લોહી. હું તમા કેવો અનુભવ છે તારો? આ જો અમારા ઉત્સવ. તો ઉત્સવભાઈ આપણી માટે પાણીની બોટલ લાવ્યા. ટાઢું વાતાવરણ સારું છે. બીજી વાળા આવી ગયા બધા. ચાલુ.
આ બધા મશીનરી છે. આ ક્રોસ ચેક માટે છે કે પેશન્ટ બ્લડ લેવા આવે ને એ મારે બી પોઝિટિવ જોતું રહે તો બી પોઝિટિવ બીજું પોઝિટિવ મિક્સ મેચ કરે કે આ બરાબર છે કે નહીં. અહીંયાથી મશીન ઓટોમેટિક આખી બધી ઓટોમેટેડ જ છે. બરોબર. બીજી અમારે તો હવે આપણે આગળ જોવું કે આ બ્લડ પછી આગળ જતા કોને ચડાવવા છે. ભાઈ નાના નાના બધા બાળકોને એ બધા છે કે ભાઈ એને છે ને અમુક મતલબ એક પ્રકારનો રોગ હોય. એમને કેટલી વાર બ્લડ ચડાવવું પડે ને તો જો જેમ કે આ 5મા મહિનામાં ચડાવ્યું 26/5 હવે નેક્સ્ટ ટાઈમ બ્લડ 16/6 ચડાવશે એની એ સાઈન કરી દે કે અમે તમને આપશું એ દર 10 દિવસે 15 દિવસે ચડાવવું પડે એક છોકરાને. તો મિત્રો આ એ છોકરા છે કે જેને અમુક દિવસોમાં લોહી બદલવું જ પડે. તો અમે લોકો આ લોકો માટે જ તે મતલબ લોહી આપવાના છીએ અમારું. એક્સ્ટ્રા પેન હશે તો જોઈ લેજો ને. મને આપજો. ફોર્મ આગળ સબમિટ કરવાનું. બે આવી ગયા. KAVA कवा रेफरेंस के लिए सही है ना. ये सब अभी लोग फॉर्म भर रहे हैं. PG आर्मी हमारी. અમે આવી આવ્યા. તો મિત્રો પહેલાં શું છે અહીંયા લોહીની ચીપટી લેવાય અને જોવાય હિમોગ્લોબિન હરખા છે કે નહીં. જો ઓછા હશે ને તો તે જ ના પાડતી. અહીંયા આ લોકો શું છે વજન માપે છે. વજન જો ઓછો હોય ને તોય તો ના પાડતી. પૂછતો 42 પૂછતો 45 થી વધારે. આ મિત્રને તો હવે થોડું ખાવાનું વધારવું જોઈએ તારે. આ મિત્રનો 42 વજન થયો છે એટલે એને તો મનાઈ કરી છે. આપણે બચી જાય નકર. થોડો ઘણો લેવલમાં છે. લેવલમાં જ ન કહેવાય 47 આસપાસ છે એટલે આપણું હાલ છે એવું લાગે છે ગાડી. હવે આ રિપોર્ટમાં કંઈ નેગેટિવ ન આવે તો અમારે યશભાઈ તો ઠેડા છે. હું યશભાઈ કેવું લાગે છે? કમ્પ્લીટ લાગે છે. રિપોર્ટ થઈ ગયો? ક્યાં કરાવ્યો? અહીંયા હોય તમને ઈમેલ આઈડીમાં અમારા આ બીજા ભાઈ તમારા આને આપણું શું થાય કોને ખબર. આપણે સડી ગયા ઘોડે, સોરી બેડે. અહીંયા જો અહીંયા જવાનું કંઈ ખબર નહીં પડે હવે. કાંઈ ખબર ના પડે. લોહી લીકેજ ન થાય. હવે નાસ્તો પાણી શરૂ છે. આજના દિવસમાં પાણી ખૂબ પીજો. ખૂબ પાણી તમે છે ને હમણાં કોફી લઈ લેજો. થોડું શું કોફીથી સ્ટ્રોંગ રહેશે. 5-10 મિનિટ જ્યુસ પીજો ને હમણાં કોફી પી લેજો તો થોડું સ્ટ્રોંગ રહેશે. બરોબર ને ગુરુ. જ્યાં સુધી આ પાટો છે ને
ત્યાં સુધી અંદર જે જ્યુસ બૂસ બધું છે ને એ દાબડી જ છે કે આ પાટો સૂટ્યો એટલે પૂરું વેલિડિટી એની ક્યાં સુધી જ છે. તમારે શું કરવું છે? અમારે આ બધા બ્લડ એકવાર આપ્યું પણ ખોટા આને તો 2-3 પોટલી ભરાણી છે. ગુરુ તમને કેવું દુઃખ થાય છે? આ ગુરુને આ વખતે તો બ્લડ ડોનેટ નહીં કરી શકે. હવે આવતી વખતે પાકું આપણે 4-5 જ્યુસ નાય તે ઓલા અમારે આ તો બધા ફોટોશૂટ આલે છે. આપણે ઘડી કાલો એકાદું પછી ટેસ્ટ કરી લઈએ જ્યુસ બૂસ. રેડી? કાંઈ નબળાય બબળાય? કોફી હા આપણો છે ને સિમ્બોલ છે બરોબર એ મને નીચે લઈ લેજો. હાલો ભાઈ કાર્યક્રમ થઈ ગયો પૂરો. હવે ગ્રુપ ફોટો પાડ લઈ. આ બધા આપણા જ માણસો છે પીજી વાળા. આજનો દિવસ અમારા માટે તો ખૂબ ખાસ હતો. અમારા માટે જ નહીં તે બાળકો માટે પણ ખૂબ ખાસ હતો. હવે મળશું ક્યારેક પછીના વિડીયોમાં. બાય બાય. નથી ઉતારો વિલોગમાં નથી લેવું આ બધું. એટલે આ તો હોશ